હું પત્રકાર પાંદેસર આપણો કુંડલા આજે સરપ્રાઇઝલી અમે પંડિત દીનદયાળ ઉપવનની મુલાકાત લીધી. મુલાકાત લેતા અને અહીંના બગીચામાં પ્રવેશ કરતા લોકોનો રિવ્યુ પણ લીધો અને ગ્રાઉન્ડ રિયાલિટી, ખાસ કરીને બગીચાની અંદર કઈ કઈ અસુવિધાઓ છે અથવા બગીચામાં શું જરૂરી છે અથવા લોકોનો મત શું છે, લોકમત, એ સંદર્ભે પ્રકાશ પાડવા માટે પ્રયાસ કર્યો. તો ખાસ કરીને બે બાબતો બહુ લક્ષમાં આવી કે અહીંયા સિનિયર સિટીઝન માટે વોકિંગ માટે સાંજે અને સવારે, આમ તો સાંજેનું બોર્ડમાં તો નિર્દેશ નથી, પણ સાંજે લોકો આવે છે. સવારે 6 થી 8 માટે એમને માટે વોકિંગ માટે અને એક્સરસાઇઝ જીમ માટે અહીંયા સુવિધા છે, જેમાં શુલ્ક લેવાતું નથી. પરંતુ સાંજે 4 થી 8 દરમિયાન બાળકો, મોટા, વૃદ્ધજનો પરિવાર સાથે બગીચામાં આવી અને બગીચાનો લાભ લઈ શકે એને માટે શુલ્ક છે એ 5 રૂપિયા છે. હવે પ્રશ્ન એ થાય કે આ જાહેર ઉદ્યાન છે પહેલું, અને ગુજરાતની અંદર મોટાભાગના જાહેર ઉદ્યાનો અમે જોયા છે ત્યાં ક્યાંય પ્રવેશ શુલ્ક હોતી નથી. હવે પ્રવેશ શુલ્ક રાખવાથી સામાન્ય રીતે એક વર્ગ જે રાશન ઉપર સરકારના ચાલતો હોય, જેની પાસે રાશનના પૈસા ન હોય, એ પ્રવેશ ફી કેવી રીતે ચૂકવી શકે? એટલે એમનો અધિકાર ઉપર આપણે તરાપ મારતા હોય એવું અમને વ્યક્તિગત લાગતું હોય છે. કારણ કે ક્યારેક ઘણી વખત થાકેલો, હારેલો ગરીબ માનસિક રીતે, શારીરિક રીતે પણ પોતાનો માનસિક થાક ઉપાડવા માટે જો ઉદ્યાનમાં પ્રવેશ કરવો હોય તો જો એની પાસે 5 રૂપિયા પ્રવેશ ફી એકની વ્યક્તિ દીઠની ન હોય તો વી આર સોરી એમ કરી અને એને પ્રવેશ ન મળી શકે. તો આ સંદર્ભે પણ તંત્રએ, સંલગ્ન તંત્રએ સંજ્ઞાન લઈ અને આ પ્રવેશ શુલ્ક છે એ નાબૂદ કરવી જોઈએ. હવે ભૂતકાળની વાત કરીએ તો આ જનતા બાગ તરીકે બહુ જૂનો બાગ છે. આ બિલ્ડિંગ છે, આ જે જગ્યા છે એ જનતા બાગની જ જૂના સમયમાં જનતા બાગ તરીકે ઓળખાતી અને જનતા બાગ તરીકે 2 પ્રવેશ દ્વાર હતા. આ લગભગ ઓછું હતું અને આ બાજુનો પ્રવેશ દ્વાર છે એ વધારે ઉપયોગ કરતા, અને ત્યારે બહુ સરળતાથી ચાલતું. અહીંયા અસંખ્ય વૃક્ષો હતા, વૃક્ષોની નીચે બાળકો છે એ અભ્યાસ કરી શકતા, નાના નાના બાળકો છે એ પૂર્ણ સમય, ઘણો સમય છે એ અહીંયા વિતાવી શકતા, અને ત્યારે કોઈ શુલ્ક નહોતું. ત્યાર પછી ડેવલપમેન્ટ તરીકે કે કોઈ શું પ્રશ્ન હતો એ ખબર નહીં, પણ જ્યારે શુલ્ક નક્કી કરી ત્યારે અમે તો સતત અવાજ ઉઠાવ્યો હતો. છેલ્લા 5-7 વર્ષથી અમે અવાજ ઉઠાવીએ છીએ કે ભાઈ આ શુલ્ક નાબૂદ કરો. કારણ કે જાહેર સુવિધા છે અને જાહેર સુવિધામાં શુલ્ક હોય એ વ્યાજબી ન કહેવાય. એક ભારતીય નાગરિક તરીકે પણ દરેકને પોતાને જાહેર સુવિધાનો ઉપલબ્ધ થવી જોઈએ. અને જ્યારે સરકાર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટેક્સ લેતી હોય, પછી એક ભિખારી છે એ કદાચ માચીસ ખરીદતો હોય તો એની માથે ટેક્સ હોય કે નહીં? તો કે યસ. તો ઇનડાયરેક્ટ ટેક્સ તો દરેક ભરતા હોય. તો આ ટેક્સ દ્વારા જ છે એ જે તે જાહેર સુવિધાનો વિકાસ થતો હોય છે સામાન્ય રીતે. તો આ વધારાની ફી શા માટે, એ પ્રશ્ન ઘણા લોકોએ અહીંયા કર્યો. બીજું, અહીંયા સફાઈ નથી. ખાસ કરીને અહીંની ઘણી લાઇટો બંધ છે, ઘાસ ખૂબ ઉગી ગયું છે, અને આવનારા માટે ઘણા જે એક્સરસાઇઝના સાધનો કે આનંદ પ્રમોદના સાધનો પણ તૂટેલા ફૂટેલા હોય તો એમનું મેન્ટેનન્સ, એમનું રિપેરિંગ. પછી અહીંયા શૌચાલય છે એ પૂર્ણ સુવિધા સજ્જ નથી. શૌચાલયમાં ગંદકી છે. શૌચાલયને સારું વ્યવસ્થિત, જ્યાં શાંતિથી લોકો શૌચ કરી શકે એવી સુવિધા સભર હોવી જોઈએ, પણ નથી. આ બહુ પ્રશ્ન છે. જ્યારે સારી વાત કરતા હોય, જ્યારે વિકાસની વાતો કરતા હોય, જ્યારે સુવર્ણ કુંડલાની વાત કરતા હોય, ત્યારે એક નાગરિક તરીકે આપણી ફરજ થાય, દરેકની સહિયારી ફરજ થાય. પબ્લિક એમિનિટી, જાહેર મિલકત છે એની જાળવણી એ નાગરિકોને ફરજ છે, અને ન થતી હોય તો એને માટે સિક્યોરિટી સ્ટાફ છે એ ગોઠવી અને બીટગાર્ડ છે કે કોઈ પણ રીતે એની સતત સુપરવિઝન કરી અને યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. એ અમારું એક સૂચન છે. આ કોઈ ફરજિયાત વસ્તુ નથી, પણ ઇટ ઇઝ ધ વોઇસ ઓફ ધ પીપલ. આ લોકોનો અવાજ છે. એવા લોકો જે અહીંયા પ્રવેશ છે એ પૈસાના અભાવે કરી નથી શકતા, એવા લોકોનો અભાવ છે. ખાસ કરીને એક વાત નોંધની છે, સારી છે, કે સિનિયર સિટીઝનને અહીંયા કોઈ શુલ્ક લેવામાં આવતી નથી. એમને વોકિંગ કરવું હોય તો વોકિંગ કરી શકે છે. પછી એક્સરસાઇઝ માટે જીમમાં આવે તો એમાં પણ શુલ્ક લેવામાં નથી આવતી. તો પછી સવાલ એ થાય કે જે બાળકો, પરિવાર, નાના બચ્ચાઓ સાથે 4 વર્ષથી ઉપરના બાળકો હોય, પોતાનો પરિવાર હોય, સામાન્ય રીતે 4 જણાનું કુટુંબ હોય, તો એમને માટે શુલ્ક શા માટે?
₹20 એ આપણને લાગે નાની રકમ, ઘણા એમ કે છે કે ઇટ્સ નથિંગ, પણ જે લોકો રાશનમાં પણ સરકારનું લેતા હોય એવા લોકો, જે દાડીએ જતા હોય એવા લોકો, જે લોકો બેગર્સ હોય, જે લોકો કચરો ઉઠાવતા હોય એવા લોકો કે જેની પાસે રોજી રોટીનું પણ સાધન નથી હોતું, તો એમને માનસિક રીતે આ બાગમાં પ્રવેશવાનો અધિકાર ખરો કે નહીં, એ સવાલ એક ભારતના નાગરિક તરીકે ઉઠવો જોઈએ. મને ઉઠતો હોય તો તંત્રને પણ ઉઠતો હશે. આશા રાખીએ કે આમાં કોઈ યોગ્ય થાય. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ. હેવ એ નાઇસ ટાઈમ. મારું નામ રેહાન છે અને હું અહીં સાવરકુંડલામાં જ રહું છું. અને અહીંયા કેટલા સમયથી આવો છો? અમે અહીંયા કાંક 15-20 દિવસથી. અહીંયા તમે શું કરો છો આવીને? અહીંયા જીમ ને એવું બધું અહીંયા પ્રેક્ટિસ કરીએ બધી. અહીંયા પ્રવેશવા માટે શુલ્ક છે ખરી આ નહીં. બાબતમાં? આ બાબતમાં પૈસા નથી, એ કોઈ રૂપિયા કોઈ નહીં. સ્વચ્છતા અને આ તે એ સંદર્ભે તમે કઈ જોયું છે? આમ તો કાંઈ છે નહીં, આમ તો થોડુંક સારું છે, પણ થોડુંક કામ કરીને તો બહુ સારું થઈ જાય. ઘાસ ને એ બધું દેખાય છે કે? ને અત્યારે તો આમ થોડુંક ઓછું છે, પણ થોડુંક કરવાની જરૂર છે. અને બીજી વસ્તુ એ કે ખાસ કરીને એક દેશના જવાબદાર નાગરિક તરીકે અત્યારે તમે શેમાં અભ્યાસ કરો છો? 12 આર્ટ્સ ક્યાં કરો છો? કે સ્કૂલ. હવે તમને એમ લાગે છે કે આ જે પંડિત દીનદયાળ ઉપવન છે એમાં બાળકોને પ્રવેશવા માટે, ખાસ કરીને મનોરંજન મતલબ એને બગીચાનો લાભ લેવા માટે પ્રવેશમાં શુલ્ક દેવી પડે, ટિકિટ લેવી જોઈએ, વ્યાજબી છે ખરું? વ્યાજબી નથી. છે વ્યાજબી? નહીં. તમે ક્યાંય ગુજરાતમાં એવા કોઈ બગીચા જોયા છે કે જ્યાં પ્રવેશ ફી હોય? એ નથી જોયું. નથી હોતું? જોયા નથી એવા કોઈ. જોયા નથી કોઈ જગ્યાએ. તો અહીંયા તમારા મનમાં એ પ્રશ્ન તો થતો હશે ને કે ફી શા માટે? કે ન થાય? થાય. બરોબર. તો સામાન્ય રીતે આ ફી હોવી જોઈએ કે ન જોવી જોઈએ એ તમે સ્વીકારો છો કે ફી હોવી જોઈએ નહીં? જો સમાનતાનો અધિકાર, કારણ કે જે લોકો ખાસ કરીને ગરીબ માણસો છે, જે થાકી ગયા હોય, હારી ગયા હોય, માનસિક રીતે થાકી ગયા હોય, શારીરિક થાકી ગયા હોય, અને એમને થોડોક વિસામો લેવો હોય અંદર, તો એને પૈસાના અભાવે એ પોતાની જે સેવા છે, પોતાની માનસિક થાક ઉતારી ન શકે. એ ભારતમાં એક નાગરિક તરીકે આપણે એને અન્યાય તો નથી કરતા ને? અન્યાય કરીએ છીએ કે નહીં? ફી લઈને અન્યાય કરી છે. જો આ ફી માત્ર ટોકન છે, કેટલી છે? ₹5 છે. હા, ₹5. હવે ₹5 જેવી ફી છે, એ ફી તમે ખાલી લો અને એના પ્રમાણે જો કોઈ પોતાના અધિકારથી વંચિત રહે, એ ભારતીય સમાજમાં થોડું વ્યાજબી ન કહેવાય. એટલે તંત્રને તમે શું કહેવા માંગો છો? ફી લેવી જોઈએ કે ન લેવી? ફી લેવી ન જોઈએ. જરાક જોરથી કહેજો. ફી લેવી ન જોઈએ. ફી ન કારણ કે ફીથી છે એ સ્વતંત્રતાનો અધિકાર પ્રવેશમાં, જાહેર મિલકતમાં એ છીનવાય છે એવું તમને લાગે છે? હા, લાગે. મારું નામ નયનભાઈ ગાંધી છે. હું અત્યારે પંડિત દીનદયાળ ઉપાધ્યાય જે ઉર્ફે જનતા બાગ તરીકે જે સાવરકુંડલામાં ઓળખાય છે ત્યાં અમે છીએ. અને અત્યારે અમે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અહીંયા શાખા રોજ લગાડીએ છીએ અને સવારમાં રોજ નિયમિત 1 કલાક આવીએ છીએ. આ બગીચા બાબત એમ કહેવાનું કે જે આજથી થોડા વર્ષ પહેલા શ્રી ડી.કે. પટેલ જ્યારે પ્રમુખ હતા ત્યારે આ બગીચો ખૂબ સરસ રીતે તેમણે બનાવેલો, પણ હાલની તકે બગીચામાં જે સાફ સફાઈ અને જે એનું મેન્ટેનન્સ થવું જોઈએ એવું ખાસ થતું નથી. નગરપાલિકાના કોઈ વ્યક્તિઓને અહીંયા જવાબદારીપૂર્વક કામ કરવામાં સોંપેલ નથી અને બગીચામાં ઠેર ઠેર ઘાસ ઉગી જાય છે, કચરો ચારે તરફ હોય છે, જે કચરો પણ નિયમિત ઉપાડતા નથી. તે ઉપરાંત કૂતરાઓ ને બધાનો ત્રાસ હોય છે. એટલે કોઈ સ્ટાફ નિયમિત રીતે અહીં આવે અને જવાબદારીપૂર્વક તેનું કાર્ય કરે તો બગીચાનું મેન્ટેનન્સ ખૂબ સરસ રીતે થઈ શકે એમ છે. બાળકોની જે રાઇડ્સ છે એમાં પણ ઘણી બધી રાઇડ્સો અત્યારે તૂટી ગઈ છે, એને પણ સત્વરે રિપેર કરી અને બાળકો માટે ઉપલબ્ધ કરાવવાની ખાસ જરૂરિયાત છે. બગીચામાં જે રાત્રે વહેલી બંધ કરી દેવામાં આવે છે, પણ હવે ઉનાળાનો સમય શરૂ થાય તો બગીચાનો ટાઈમ પણ વધારે, તો સિનિયર સિટીઝનો અને બાળકો સાથે પરિવાર
રાત્રે પણ ગાર્ડનમાં આવી શકે. લાઇટો પણ ઘણી બધી ચાલુ છે, પણ અમુક અમુક જગ્યાએ હજી બંધ છે. તો એનું પણ સત્વરે સમારકામ થાય તો પબ્લિકને ખૂબ ઉપયોગી થઈ શકે એવું છે. સામાન્ય રીતે અહીંયા શુલ્ક છે પ્રવેશ શુલ્ક. એ સંદર્ભે ગુજરાતમાં ક્યાંય શુલ્ક હોય એવું આપણે આમ સામાન્ય રીતે આપણે જોઈએ તો જે જાહેર બગીચા હોય એમાં શુલ્ક હોતું નથી, અને ગરીબ માણસો કે નાના બાળકો કે સિનિયર સિટીઝનો આવે તો શુલ્ક લેવાનો કોઈ અર્થ નથી, કારણ કે સરકારશ્રી તરફથી ઘણી બધી ગ્રાન્ટો આવી બધી સુવિધા માટે મળતી હોય છે. તો એ શુલ્ક ખરેખર ન હોવું જોઈએ અને દરેકને બગીચામાં આવવાની ઉપલબ્ધિ કરાવવી જોઈએ એવું અમારું માનવું છે. સમરસતાના સિદ્ધાંત ઉપર જ્યારે વાત કરતા હોઈએ ત્યારે આવી શુલ્ક રાખી અને આપણે થોડી ડિસ્ક્રિમિનેશન મતલબ કે અસમાનતા ઊભી થતી હોય એવું નથી લાગતું? હાજી, એટલે આમાં જે બીજા લોકોને તો શુલ્કનો વાંધો ન આવે, પરંતુ જે સમાજના નીચલા વર્ગના લોકો છે કે પીછડી જાતિના લોકો છે, હવે એની પાસે 5 રૂપિયા જેવી રકમ પણ બાળકો પાસે હોતી નથી. તો એ લોકો પછી આ સુવિધાથી વંચિત રહી જાય છે. એટલે અમુક દિવસે રાખે તો બરાબર છે, પણ સામાન્ય રીતે નોર્મલ દિવસોમાં શુલ્ક ન હોવું જોઈએ, તો જેથી કરીને બધા જ વર્ગના લોકો બગીચાનો લાભ લઈ શકે. પાણીની સુવિધા નથી, અને જે ટોયલેટ ને બધું બનાવેલું છે ભૂતકાળમાં સરસ બનાવેલું હતું, પરંતુ અત્યારે એની સાફ સફાઈ નથી થતી. બાકી જે ઉપલબ્ધ સુવિધા છે એમાં ખાલી મેન્ટેનન્સ કરવાની જ જરૂર છે, બીજો કોઈ મોટો ખર્ચ પણ નથી. પણ જો એટલું ધ્યાન આપે સત્તાધીશો તો પછી અહીંયા બગીચામાં સરસ હજી એનો ઉપયોગ થઈ શકે એવું છે, ને નંદનવન બની શકે એવું છે. ફક્ત ને ફક્ત મેન્ટેનન્સની જરૂરિયાત છે. મારું નામ ચંદ્રકાંતભાઈ ભરખડા, સાવરકુંડલા ચેમ્બર ઓફ કોમર્સ મહામંત્રી. આ જોગાનો જોગ મને પાંડિત સાહેબ મળી ગયા છે અને એમણે મને પૂછ્યું કે આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મ જયંતિ છે. આ જન્મ જયંતિ નિમિત્તે બગીચાની અંદર 5 રૂપિયા શુલ્ક જે લેવામાં આવે છે, આ 5 રૂપિયા શુલ્ક લેવાય કેમ? તો મારું કહેવાનું એમ છે કે જેના નામનું ઉદ્યાન બનાવવામાં આવ્યું છે, જેને આપણે પંડિત દીનદયાળ ઉપાધ્યાય બગીચાનું નામ આપ્યું છે, તો એમની જ જન્મ જયંતિ હોય તે દિવસે માત્ર 5 રૂપિયા ફીસ ન લીધી હોત અને એમને પ્રવેશ આપવા દીધો તો સારું હોત. બીજી બાબત મારે એ કહેવી છે કે આ બગીચા જ્યારથી બન્યો છે ત્યારથી એવરી ડે હું વોકિંગમાં આવું છું. આ વોકિંગ પથરી અંદર ઓછામાં ઓછી 20 થી 25 લાઇટો બનશે. સાંજના મારી જેવા સિનિયર સિટીઝનો પણ અહીંયા આવે છે. અંધારાને કારણે ઘણી મુસીબત થાય છે, દિવાતમાનું ટાણું હોય અને જીવજંતુ નીકળવાનો પણ ભય રહે છે. તો એ પણ અહીંયાથી પેલા કરવું જોઈએ. અને આખો બગીચો જે સુંદર હતો એને બદલે અત્યારે ઘાસચારો ઉગી ગયું છે. આની પણ માવજત કરવી એ પણ આપણા સૌની નૈતિક ફરજ છે. જે તે અધિકારીઓ જે તે ક્ષેત્રને લગતું હોય એ લોકો તાત્કાલિક ધોરણે આ બગીચાને પાછો ફરીથી જીવિત કરે. નહીં તો બનશે એવું કે જો આપણે ઝાડવા સુકાઈ જશે તો પછી ઊભું કરતા બીજા 10 વર્ષ લાગી જશે. તો મારી ફરીવાર આ બધું વિનંતી કે સિનિયર સિટીઝનોને તકલીફ ન પડે, પાણીની વ્યવસ્થા થાય. તમે જે બાકડા મૂક્યા છે તે બાકડા એકદમ સીધા રહે છે. કમ્ફર્ટ બાકડા જેવા પહેલા લગાવેલા બગીચામાં છે એવા મૂક્યા હોત તો તે બેસવામાં પણ અનુકૂળ આવત. જે બાકડા પર આપ પોતે બેસી જોયો તો તમને પણ ખ્યાલ આવશે કે બગીચાની અંદર આ બાકડા છે ટટ્ટા રૂમ રહેવું પડે, જે કમ્ફર્ટ નથી એ પણ કરવા જોઈએ. લાઇટનું તો ખાસ કરવું જોઈએ. મારી ફરીવાર વિનંતી કે આજે દીનદયાળ ઉપાધ્યાય જન્મજયંતિ નિમિત્તે તમને બધા સૌને મારા નમસ્કાર. વંદે માતરમ. ભારત માતા કી જય. આજે બગીચો આજના દિવસે બગીચો સુનસાન છે, આજના ને બહુ ઓછા છે, તો એનું મુખ્ય કારણ શું હોઈ શકે? એનું મુખ્ય કારણ એ છે કે રાત્રિના મોટા ભાગના આવતા બંધ થઈ ગયા છે, કે હવે લાઇટિંગ બધી જગ્યાએ બંધ છે અને અંદર બૈરાઓ પોતે ગાર્ડનમાં પણ બાળકો લઈને આવે અને અંદર જે બાકી રાખવામાં લપસ્યા અને ચકરડીમાં તો અંધારામાં આવતા એમને પણ ડર લાગતો હોય, જેના કારણે પણ આવતા બંધ થઈ ગયા છે. બંનેની સાઈડની અંદર જો લપસ્યા રાખવામાં આવ્યું છે પણ ત્યાં કોઈ સાંજના આવતું નથી. એનું મુખ્ય કારણ એ કે અંધારપટ જેવું થઈ જાય છે. આ અમે પણ પોતે રજૂઆત કરેલી હતી, કાઉન્સિલ ભાઈઓને પણ કીધું હતું, મેં બાકીના મિત્રોને પણ કીધું છે, જે તે લાગતા ઓળખતા અધિકારીઓ પણ કીધું છે, પણ કોઈ આજ દિવસ સુધી મારી વાતને ક્યાંય ધ્યાને લીધી નથી. એવી જ રીતે મારી જેમ બીજા મિત્રોએ પણ કીધું છે. તો મારે એટલી જ વિનંતી કરવાની છે કે આપણે બધા જાગૃત થઈએ અને સમાજના હિત માટે આ બગીચો આપણને સાવરકુંડલાની જનતા માટે જ છે અને જનતાના ઉપયોગમાં આવે તે માટે જેને લાગતા હોય જે કોઈ ખાતાના હોય કે નગરપાલિકા હોય તો એમને પણ અહીંયાની મુલાકાત લેવી જોઈએ. આપણા ખૂબ જ કર્મનિષ્ઠ અને
ખૂબ જ સેવાભાવી, જેને પોતે એક વચન આપ્યા તેવા આપણા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા રાત દિવસ જોયા વગર આ બધું જે કામ કરી રહ્યા છે, રોડનું, અટલ સરોવરનું, અહીંયા જે ઉડાન થયું છે તેનું, નદીમાં અત્યારે જે રિવરફ્રન્ટનું કામ બન્યું તેનું, એમાં હું તમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. અભિનંદન એમ કહું છું કે સાહેબ તમે જે કરી રહ્યા છો એમાં અમે તમને પણ સદિયારો કહીએ છીએ, પણ બગીચો આપણો પણ ન ભૂલાવો જોઈએ. એ ફરી વાત મારી વિનંતી. અને ફરીથી એક વખત બધા અહીંયા આવે, રૂબરૂ મુલાકાત લ્યો, બધા કાઉન્સિલરો આવો, જુઓ કે આવી પરિસ્થિતિ કેવી થઈ છે. અને ફરી કહું છું કે આ બગીચાનું ફરી નવજતન થાય અને બધા લોકો બહારથી આવવા મળે એવી અમારી ખાસ ભલામણ છે. ભારત માતા કી જય. સાવરકુંડલાના સિનિયર સિટીઝનો અંદાજે પ્રતિદિન કેટલાક આવતા હશે? સાહેબ સવારમાં સિનિયર સિટીઝનો ઓછામાં ઓછા અંદાજિત 50 થી 60 આવે છે. અત્યારના પણ સિનિયર સિટીઝનો બધા 40 થી 50 આવતા હતા, એમાંથી અત્યારે માત્ર 10 કે 15 જણા જ આવીએ છીએ. બાકી આ બાકડા ઉપર બેસીએ છીએ, 8 વાગે છે અને બંધ કરીને વ્યા જઈએ છીએ. કહેવાનો મતલબ એ પણ છે કે સાંજના 4 થી 8 વાગ્યા સુધી ખુલ્લું રાખે છે, તો આ બગીચાને 9 વાગ્યા સુધી જો ખુલ્લું રાખે તો માણસ જમવાના ટાઈમે ઘરે જઈ શકે, પણ 8 વાગે બંધ કરે છે એ પણ 1 કલાક સમય વધારવો જોઈએ. અમારી માંગ છે.